ગુડ મોર્નિંગ. નમસ્કાર મિત્રો. આપણે છેલ્લે રેડોક્સ પ્રક્રિયાની આપણે વાત કરેલી. રેડોક્સ પ્રક્રિયા બે અલગ અલગ રીતે ગણાય છે. એક ઓક્સિડેશનાંક, બીજી અર્ધ પ્રક્રિયા. આ બંનેની અંદર પણ બે માધ્યમ છે, એક એસિડિક માધ્યમ અને બીજું બેઝિક માધ્યમ. આપણે જે રેડોક્સ પ્રક્રિયા ગણેલી એની અંદર 5 અલગ અલગ નિયમો દ્વારા રેડોક્સ પ્રક્રિયાની આપણે ચર્ચા કરેલી. પણ આની અંદર એક એવી વસ્તુ છે કે જૂની પદ્ધતિમાં અને નવી પદ્ધતિમાં ગમે તે રીતે ગણો તમને એના માર્ક મળવા પાત્ર છે. નવા અને જૂનાની અંદર શરૂઆતના એક બે નિયમોમાં જ ફેરફાર છે, બાકી બીજો કોઈ ફેરફાર છે નહીં. હવે આજે આપણે એસિડિક માધ્યમને આધારે ફરીથી રેડોક્સ પ્રક્રિયા આજે આપણે ગણવાના છીએ. એ રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે ફરીથી રેડોક્સ પ્રક્રિયા ગણીશું અને એની અંદર આપણે બીજી રેડોક્સ પ્રક્રિયાને આપણે ઉકેલ મેળવીશું. ફરીથી આપણે જરા જોઈ લઈશું કે બીજી રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે ગણી શકાય. તો ચલો, રેડોક્સ પ્રક્રિયા નંબર 2. અહીંયા અત્યારે આપણે કોરોનાની મહામારીના કારણે હાલમાં આપણે ઓફલાઈન ભણાવી શકતા નથી, તો આપણે YouTube ઉપર વિડિયો મૂકીએ છીએ. તો જે સ્કૂલની જે વેબસાઇટ જે છે એએનસા મોડાસા સ્કૂલ, એ વેબસાઇટ ઉપરથી તમને આ વસ્તુ જોવા મળી રહેશે. આપણે બીજી એક રેડોક્સ પ્રક્રિયા ગણીશું. આપણો પ્રશ્ન આ રીતનો છે કે ભાઈ MnO4 -1 વત્તા Br -1 gives Mn+2 વત્તા Br2 એસિડિક માધ્યમ. તો આપણો એક બીજો પ્રશ્ન જે છે રેડોક્સ પ્રક્રિયામાં, આ પ્રક્રિયાને આપણે એસિડિક માધ્યમમાં સંતુલિત કરવાનું છે. તો આપણે ગઈ વખતે પદ નંબર 1 લખેલું, તો અહીંયા પણ આપણે પદ નંબર 1 લખી દઈએ છીએ. પદ નંબર 1 કે ભાઈ દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણવું. O એટલે ઓક્સિડેશન આંક. તો આપણો જે દાખલો હોય, જે પ્રશ્ન હોય, એ પદ નંબર 1 માં લખી દઈશું. MnO4 -1 વત્તા Br -1 gives Mn+2 વત્તા Br. હવે આપણે આને ગણવાનો ટ્રાય કરીએ. MnO4 -1 માં 1 Mn નો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો આપણે ઓક્સિડેશન આંકના કેટલાક દાખલા ગણેલા, એના આધારે આપણે ગણીએ તો અહીંયા 1 O નો -2 થશે, તો 1 Mn નો +7 થશે. 1 O નો -2 તો 4 O ના -8 થશે. જમણી બાજુ જાય તો +8, એમાંથી 1 માઈનસ કરીએ તો +7.
Br ની ઉપર કેટલો ઓક્સિડેશન આંક છે તો -1, તો એ -1 લખી દઈશું. અહીંયા Mn ની ઉપર કેટલા લખેલા છે +2. હવે Br પોતે અણુ છે, તટસ્થ અણુ છે. આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોમાં પહેલો નિયમ લીધેલો તો ભાઈ વાયુનું તટસ્થ પરમાણુ હોય કે અણુ હોય કે સંયોજન હોય તેવા દરેકે દરેક તત્વનો ઓક્સિડેશન આંક 0 ગણવો. તો આપણે Br2 નો કેટલો લઈશું 0. હવે આપણે પદ નંબર 2 લખીએ. હવે કયા તત્વોને સંતુલિત કરવા તો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એવા જ તત્વોને આપણે ગણતરીમાં લેવા. તો અહીંયા જુઓ સમીકરણમાં Mn માં +7 માંથી +2 થાય છે, મતલબ 5 નો ઘટાડો થાય છે. Br માં -1 માંથી 0 થાય છે, મતલબ 1 નો વધારો થાય છે. તો આપણી રેડોક્સ પ્રક્રિયા પહેલા તો સાચી છે. આપણે ગઈ વખતે કીધેલું કે ભાઈ 1 માં વધારો 1 માં ઘટાડો થવો જોઈએ, 2 માં વધારો 1 માં ઘટાડો થવો જોઈએ, 2 માં ઘટાડો 1 માં વધારો થવો જોઈએ. પણ બંનેમાં ઘટાડો અથવા બંનેમાં વધારો અથવા 3 માં વધારો અથવા 3 માં ઘટાડો થતો હોય તો આપણી રેડોક્સ પ્રક્રિયામાં કંઈક લોચા છે. પરીક્ષાની અંદર જ્યારે આવું થાય તો રેડોક્સ પ્રક્રિયા સાચી ખોટી લખી દેવાય ત્યારે તમને પૂરેપૂરા માર્ક મળી રહેશે. હવે આપણે લખી દઈએ કે ભાઈ તત્વો સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક ગણવા. તો ચલો ફરીથી આપણે સમીકરણ લખી દઈએ. MnO4 -1 Br -1 gives Mn+2 Br. તો આપણે Mn ની વાત કરીએ છીએ. અહીંયા Mn ની સંખ્યા 1 છે, અહીંયા 1 છે. તો કોઈ તત્વને સંતુલિત કરવાની જરૂર છે નહીં. અહીંયા O ને ગણતરીમાં લેવાના નથી. આ સ્ટેપમાં O ને ગણતરીમાં લેવાના નથી કારણ કે અહીંયા સામે કોઈ O આવેલો નથી. ધારો કે આવેલો હોય અને ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો જ તેને ગણતરીમાં લેવા. ચલો Mn ની સંખ્યા 1 છે, તેનો ઓક્સિડેશન આંક +7 અહીંયા લખી દઈએ, અહીંયા +2 લખી દઈએ. અહીંયા Br ની સંખ્યા કેટલી છે 1 છે, અહીંયા કેટલા છે 2. તો સંતુલિત કરવા માટે કઈ બાજુ 2 વડે ગુણાકાર કરીએ તો આ બાજુ. તો 2 વડે ગુણાકાર કર્યો તો 1 નો ઓક્સિડેશન આંક -1 હતો તો 2 નો કેટલો થાય -2. અહીંયા Br2 અણુનો કેટલો થાય 0. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ બાજુ Br1 છે તો ત્યાં એક જ Br નો ગણીએ તો ના ચાલે, તો ના ચાલે. Br2 અણુ છે તો આપણે અણુનો જ ગણવાનો રહેશે. એના ઓક્સિડેશન આંકમાં બીજો કોઈ ફેરફાર કરવો નહીં. હવે આપણે પદ નંબર 3 લખીએ. ઓક્સિડેશન આંકના તફાવતના આધારે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરતા. તો ફરીથી પદ નંબર 2 નું સમીકરણ પદ નંબર 3 માં લખી દઈએ. MnO4 -1 2 Br -1 gives Mn+2 Br2. Mn નો ઓક્સિડેશન આંક +7 આપેલો છે, Br નો -2, અહીંયા +2, અહીંયા 0. હવે આપણે Mn માં તીર દર્શાવી દઈએ અને Br માંથી Br. તો Mn માં જુઓ કેટલામાંથી કેટલા થયા તો +7 માંથી +2 થાય છે તો કેટલાનો ઘટાડો તો આપણે લખી દઈએ ભાઈ 5 નો ઘટાડો. ઘટાડો હોય એને શું કહેવાય રિડક્શન. અહીંયા જો Br માં -2 માંથી 0 થયા કેટલાનો વધારો 2 નો વધારો એટલે શું કહેવાય ઓક્સિડેશન. હવે 2 અને 5 નો લસા કેટલો થાય આપણે ગણી લઈએ.
તો અહીં લખી દો ભાઈ 2, અહીં લખી દો 5. ચલો પહેલો ભાગ કેટલા વડે ચલાવીએ? 2 વડે. 2 કા 2 5 એમ ના એમ. પછી કેટલા વડે? 5 વડે. તો 5 એકા 1 અને 1. તો આ બંનેનો રસા કેટલો થયો? 2 ગુણ્યા 5. કેટલો થયો? 10. તો હવે પદ નંબર 4 માં શું કરવાનું છે? ઓક્સિડેશન અને રિડક્શન ને યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરતા. તો જો રિડક્શનમાં કેટલાનો ઘટાડો છે? 5 નો. કેટલા વડે ગુણાકાર કરીએ તો 10 થાય? 2 વડે. કેટલાનો વધારો છે? 2 નો. કેટલા વડે ગુણાકાર કરીએ તો 10 થાય? 5 વડે. તો આપણે લખી દઈએ પદ નંબર 4. પદ નંબર 4. તો ઓક્સિડેશન વાળા પદને 5 વડે અને રિડક્શન વાળા પદને 2 વડે ગુણાકાર કરતા. તો ચલો અહીંયા ઓક્સિડેશન વાળું પદ કયું છે? આ રહ્યું. Br એટલે ઓક્સિડેશન કહેવાય. MnO4 એટલે રિડક્શન. તો MnO4 વાળા પદને આપણે 2 વડે પહેલા ચલો આખું સમીકરણ લખી દઈએ. MnO4 - 1 2Br - 1 gives Mn + 2 Br2. ચલો તો Mn વાળા પદને કેટલા વડે ગુણાકાર કરીશું? તો 2 વડે. તો બંનેની આગળ આપણે શું લખી દઈએ? 2. ચલો Br વાળા પદને કેટલા વડે ગુણાકાર કરીશું? 5 વડે. તો એ 2 છે કાઢી નાખીએ અને 2 ને 5 નો ગુણાકાર કરવાનો. તો કેટલો થાય ટોટલ? 10. અહીંયા કશું નથી એટલે કેટલા થાય? 5. અહીંયા આપણે 2 હતા તો 2 ગુણ્યા 5 બરાબર કેટલા થયા? 10. તો 2 લખ્યા 10. અહીંયા કેટલા હતા આગળ? 1. તો 1 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 5. તો કેટલા લખ્યા? 5. એટલે અહીંયા 2 ની જગ્યાએ 10 થશે અને અહીંયા 1 ની જગ્યાએ 5 થશે. એટલે આગળ જે સહગુણક હોય એ સહગુણકને જે તે સંખ્યા વડે ગુણાકાર કર્યા પછી મૂકવાનો. એવું નહીં કે 2 ની જગ્યાએ 10 મૂકીએ, 3 ની જગ્યાએ 5 મૂકીએ, એવું નહીં. અને યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરવાથી આટલી સંખ્યા મળે છે. હવે આપણે પદ નંબર 5. કયું માધ્યમ છે? એસિડિક. તો લખી દઈએ એસિડિક માધ્યમના આધારે વીજભાર સંતુલિત કરવા H+ ઉમેરી વીજભાર સંતુલિત કરવા માટે H+ ઉમેરી ખૂટતી બાજુએ H તથા O સંતુલિત કરવા H2O ઉમેરતા. તો ફરી સમીકરણ લખી દઈએ. 2MnO4 - 1 10 Br - 1 gives 2Mn + 2 5 Br. હવે આપણે ડાબી બાજુ ઓક્સિડેશન આમ ગણીએ. અહીંયા MnO4 ની ઉપર કેટલો આપેલો છે? -1. -1 ની આગળ કેટલા છે? 2. તો ટોટલ ઓક્સિડેશન આમ કેટલો થાય? -2. અહીં Br ની આગળ ઉપર કેટલા છે? -1. એને 10 વડે ગુણાકાર કરીએ તો કેટલો થાય? -10. તો -2 -10 ટોટલ કેટલો થાય? -12. ચલો Mn ની ઉપર કેટલા છે? +2. એની આગળ કેટલા છે? 2. ટોટલ ઓક્સિડેશન આમ કેટલો થાય? +4. Br2 ની ઉપર કશું નથી એટલે કેટલો થાય? 0. તો એ બેનો સરવાળો કેટલો થશે? +4.
હવે ડાબી બાજુ અથવા જમણી બાજુ h+ એવી રીતે ઉમેરો કે બંને બાજુ વીજભાર સરખા થાય. તો ડાબી બાજુ ટોટલ -4 છે, જમણી બાજુ +4 છે. ધારો કે આપણે આ બાજુ +4 ઉમેરીએ તો સરવાળો કેટલો થાય? -8. આ બાજુ +4 છે, શક્ય નથી. ધારો કે હું આ બાજુ +4 ઉમેરું કે +12 ઉમેરું તો ટોટલ કેટલો થાય? 16. તો એ પણ શક્ય નથી. તો આપણે શું કરીએ? જે બાજુ માઈનસ વધારે હોય એ બાજુ h+, જે બાજુ માઈનસ વધારે હોય એ બાજુ h+ એવી રીતે ઉમેરો કે બંને બાજુ સરવાળો સરખો થાય. તો ડાબી બાજુ -12 છે, જમણી બાજુ +4 છે. તો આની અંદર હું કેટલા h+ ઉમેરું તો +4 થાય? વિચાર કરો. 12 ઉમેરું તો 0 થાય. તો 12 કરતા વધારે તો કેટલા ઉમેરું? 16. તો હું અહીંયા +16 ઉમેરું તો સરવાળો કેટલો થયો? +4. આ બાજુ કેટલા આપેલા છે? +4. તો તમારો જવાબ કેવો થઈ ગયો? સંતુલિત. તો આપણે આ બાજુ 16h+ ડાબી બાજુ મેં ઉમેરી દીધા. તો +16 -12 ટોટલ કેટલો થશે? +4. સંતુલિત થઈ ગયા. હવે શું ઉમેરવાનું છે? ખૂટતા h અને o. ચલો, જમણી બાજુ h કેટલા છે? 16. ડાબી બાજુ h કેટલા છે? 0. તો કેટલા h2 ઉમેરો તો 16 થાય? તો જેટલા હોય એના અડધા. તો કેટલા ઉમેર દઉં? 8h2o. તો જો 8 × 16 h થઈ ગયા. જમણી બાજુ અને ડાબી બાજુ 16 h થઈ ગયા. હવે o ગણી લો. ચલો, ડાબી બાજુ o કેટલા છે ગણી લો. તો 4 × 8. જમણી બાજુ કેટલા છે? 8 × 8. તો આખું તમારું સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત. તો વિચાર કરો, આ રીતે તમે રેડોક્સ પ્રક્રિયાને ગણી શકાય. આ જ રેડોક્સ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન આંકમાં બેઝિક માધ્યમમાંથી પણ ગણી શકાય. બેઝિક માધ્યમમાં ફક્ત છેલ્લા સ્ટેપમાં જ ફેરફાર થશે, બાકી કોઈ ફેરફાર થશે નહીં. હવે આપણે આનો ઉકેલ મેળવી લઈએ, પછી હું તમને બેઝિક માધ્યમ શીખવાડું આની અંદર. તો આપણે છેલ્લા સમીકરણની અંદર ઉકેલ મેળવેલો, તો આની અંદર પણ આપણે ઉકેલ મેળવી લઈએ. ચલો, ઉકેલ મેળવીએ જેથી સાચું છે ખોટું તરત જ ખબર પડી જાય. તત્વ, પ્રક્રિયક અને નિપજ. ચલો આપણે જોઈ લઈએ કઈ રીતે ફેરફાર થાય છે. ચલો, ડાબી બાજુ તત્વની અંદર કયા કયા છે? તો એક તો તમારો Mn છે. ચલો, બીજો કોણ છે? Br છે. ત્રીજો કોણ છે? O છે. ચોથો કોણ છે? H છે. અને છેલ્લો શું છે? વીજભાર. ચલો, ઓકે. પ્રક્રિયક એટલે કે ડાબી બાજુ. પ્રક્રિયક એટલે શું કહેવાય? સમીકરણની ડાબી બાજુ. નિપજ એટલે સમીકરણની શું કહેવાય? જમણી બાજુ. ચલો, ડાબી બાજુ કેટલા Mn છે? તો 2. જમણી બાજુ કેટલા છે? 2. ડાબી બાજુ Br કેટલા છે મિત્રો? તો 10. જમણી બાજુ 10. ડાબી બાજુ O કેટલા છે? 8. જમણી બાજુ 8. ડાબી બાજુ H કેટલા છે? 16. જમણી બાજુ 16. ડાબી બાજુ વીજભાર ટોટલ કેટલો છે? તો જો સરવાળો કરવાથી કેટલો થશે? +4. કઈ રીતે? તો અહીંયા તમે જુઓ, ડાબી બાજુ -2 -10 + 16. તો શું થાય? +4. તમે કેટલા લખ્યા? +4. જમણી બાજુ જુઓ, 2 + 2 × 2 કેટલો થાય? +4. તો વિચાર કરો, પ્રક્રિયક બાજુ જેટલા તત્વો અથવા જેટલા વીજભાર છે એટલા જ તત્વો અને વીજભાર તમને નિપજ બાજુ મળી રહે છે. માટે તમારો જવાબ કેવો છે? સાચો. એટલે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાને ગણવી હોય તો આ રીતે ગણી શકાય. ચલો મિત્રો, પહેલા સ્ક્રીનશોટ પાડી લો. હું આગળ બીજું તમને ગણાવું છું. હવે આ જ રેડોક્સ પ્રક્રિયાને આપણે બેઝિક માધ્યમમાં ગણવી છે તો કેવી રીતે ગણી શકાય? તો ફક્ત 5મા સ્ટેપની અંદર જ ફેરફાર થશે, બાકી કોઈ સ્ટેપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં.
ચલો જોઈએ આપણે પાંચમો સ્ટેપ જરા જોઈ લઈએ. બેઝિક માધ્યમની અંદર બેઝિક માધ્યમ ત્રણ રીતે લખાય. ઘણી વખતે બેઝિક માધ્યમ લખેલું હોય, ઘણી વખતે સમીકરણમાં OH માઈનસ લખેલું હોય, કે તો છેલ્લે લખેલું હોય કૌંસમાં, કે તો વચ્ચે લખેલું હોય, કે તો ઘણી વખતે pH greater 7 આવું લખેલું હોય. તો આપણે સમજી લેવાનું કે કયું માધ્યમ છે બેઝિક. ચલો પાંચમો સ્ટેપ લખવું છે તો શું લખીએ? પદ નંબર 5 બેઝિક માધ્યમ માટે તો લખી દઈએ આપણે બેઝિક માધ્યમમાં વીજભાર સંતુલિત કરવા OH માઈનસ ઉમેરી H તથા O સંતુલિત કરવા H2O ઉમેરવા. તો આપણે ચોથું સ્ટેપ પહેલા લખી દઈએ. 2MnO4 -1 વત્તા 10Br -1 gives 2Mn + 2 વત્તા 5Br2. તો એસિડિક અને બેઝિક માધ્યમમાં શું યાદ રાખવાનું? તો એસિડિક અને બેઝિક માધ્યમમાં ચાર સ્ટેપ કોમન રહેશે. ફક્ત છેલ્લા સ્ટેપની અંદર જ ફેરફાર જોવા મળે છે. આપણે છેલ્લા સ્ટેપમાં ફેરફાર જોઈએ. ચલો ડાબી બાજુ ટોટલ ઓક્સિડેશન આંક કેટલો છે જોવો તો ઓક્સિડેશન આંક એટલે વીજભારની વાત કરીએ છીએ. ઉપર -1 છે, આગળ સહગુણક 2 છે, બંનેનો ગુણાકાર કેટલો થાય? -2. Br ની ઉપર સહગુણક માઈનસ વીજભાર કેટલો છે? -1, આગળ સહગુણક 10, ટોટલ કેટલો થાય? -10. બંનેનો સરવાળો થાય -12. જમણી બાજુ Mn ની ઉપર કેટલો વીજભાર છે જુઓ તો મિત્રો, દેખાય છે કેટલો છે? +2 છે, અને એની ઉપર 2 સહગુણક 2 છે, બંનેનો ગુણાકાર કેટલો થશે? +4. આપણે એસિડિક માધ્યમમાં જે બાજુ માઈનસ વધારે હોય એ બાજુ આપણે H+ ઉમેરતા હતા. અહીંયા બેઝિક માધ્યમમાં કઈ બાજુ OH માઈનસ ઉમેરવાના? જે બાજુ H+ હોય એ બાજુ. તો ડાબી બાજુ માઈનસ વધારે છે, જમણી બાજુ H+ છે, તો જમણી બાજુ કેટલા ઉમેરીએ તો -12 થાય? તો આ બાજુ 4 છે, 4 માં કેટલા ઉમેરો તો -12 થશે? તો હું 16 માઈનસ ઉમેરું તો બંનેનો સરવાળો કેટલો થાય? -12 થાય. તો આ બાજુ હું શું ઉમેરું? 16 OH -1. તો -16 વત્તા 4 બરાબર -12 થઈ ગયા. તો આ બાજુ -12, આ બાજુ -12 થાય. હવે આપણે જો ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે ગણતરીમાં લો તો જો 2MnO4 માં O ની સંખ્યા કેટલી છે? ડાબી બાજુ 4. O ની સંખ્યા કેટલી છે? 4. અને આગળ સહગુણક કેટલા છે? 2. તો 4 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 8. કેટલો થાય? O ની સંખ્યા 8. જમણી બાજુ O કેટલા છે જુઓ તો અહીંયા O ની સંખ્યા 1 છે, આગળ સહગુણક 16, એટલે કેટલા થાય? 16. તો ડાબી બાજુ 8 O છે, જમણી બાજુ 16 O છે. તો O ને સંતુલિત કરવા માટે કઈ બાજુ આપણે O ઉમેરીશું? તો ડાબી બાજુ જેટલા O ખૂટતા હોય એટલા H2O ઉમેરવા. તો ડાબી બાજુ કેટલા H2O મૂકીએ? તો 8. તો અહીંયા 8 H2O મૂકી દો. તો આની અંદર 8 ઓક્સિજન, આની અંદર 8 ઓક્સિજન, ટોટલ કેટલા થયા? 16. ચલો હવે ડાબી બાજુ H કેટલા છે ગણતરીમાં લો તો ડાબી બાજુ H માં તમે જુઓ 8 H2O છે, એટલે 8 * 16 H થશે. તો જમણી બાજુ પણ કેટલા થશે? 16. તો આપણે આ સમીકરણને ફરીથી એક વખત લખી દઈએ. ચલો આ સમીકરણને ફરીથી એક વખત જરા કમ્પ્લીટ લખી દઈએ.
તો શું થાય 2MnO4 -1 2MnO4 -1 વત્તા 10Br -1 વત્તા 8H2O gives 2Mn +2 વત્તા 5Br2 વત્તા 16 OH -1 આ OH છે 160 નથી O છે 0 નથી તો આપણે સમીકરણ લખી દીધું હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ ઉકેલની અંદર શું લખી દઈએ તત્વ પ્રક્રિયા એટલે ડાબી બાજુ નિપજ એટલે શું કહેવાય જમણી બાજુ ચલો હવે આપણે એના ફરીથી મેળવી લઈએ છીએ આપણે કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરી લઈએ ચલો અહીંયા Mn Br ઓક્સિજન હાઇડ્રોજન અને વીજભાર ચલો અહીંયા આપણે Mn Br ઓક્સિજન અને હાઇડ્રોજન ચલો પ્રક્રિયા કરે ડાબી બાજુ Mn ની સંખ્યા કેટલી છે સમીકરણ પરથી જુઓ તીર પહેલાનું સમીકરણ તો Mn ની સંખ્યા 2 છે તો ચાલો જમણી બાજુ પણ 2 છે ડાબી બાજુ Br કેટલા છે તો 10 જમણી બાજુ પણ કેટલા છે 5 2 10 ડાબી બાજુ O કેટલા છે 4 2 8 અને બીજા 8 તો ટોટલ કેટલા થાય 16 અહીંયા કેટલા O છે તો 16 ડાબી બાજુ H કેટલા છે 8 2 16 જમણી બાજુ કેટલા છે 16 એકા 16 ડાબી બાજુ વીજભાર કેટલો છે -2 -10 વત્તા 4 -2 -10 વત્તા 4 સોરી -2 -10 કેટલા થશે -12 જમણી બાજુ કેટલા છે +4 -16 કેટલા થશે -12 તો વિચાર કરો ડાબી બાજુ જેટલા જ તત્વો જે છે જેટલા વીજભાર છે તેટલા જ તત્વો અને વીજભાર કેટલી બાજુ છે જમણી બાજુ છે એટલે બંનેના તત્વો કેવા છે સરખા છે મતલબ તમારી રેડોક્સ પ્રક્રિયા સાચી છે એટલે એસિડિક માધ્યમ હોય તો આપણે H+ ને સંતુલિત કરો બેઝિક માધ્યમ હોય તો કોને સંતુલિત કરો OH-. ઓક્સિડેશન આંકમાં એસિડિક માધ્યમ હોય તો પાંચમા સ્ટેપમાં ઓક્સિડેશન આંકમાં બેઝિક માધ્યમ હોય તો પણ પાંચમા સ્ટેપમાં જ ફેરફાર થશે બાકીના બીજા કોઈ સ્ટેપમાં ફેરફાર થશે નહીં તો મિત્રો આ રેડોક્સ પ્રક્રિયાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો અને કમ્પ્લીટ કરી નાખો બરાબર આપણે નવી રેડોક્સ પ્રક્રિયા લઈશું જેની અંદર આપણે એસિડિક અને બેઝિક બધે માધ્યમની રીતે આપણે રેડોક્સ પ્રક્રિયા ગણીશું ઓકે ચલો થેન્ક યુ